મારા મમ્મીનો ફોન આવ્યો હતો. આજ હા, હમણાં આવ્યો હતો. શું કહેતા હતા? આવવાના છે? ઈ તો નથી આવવાના, પણ મારે હવે રક્ષાબંધન હે ને તો હે ઈચ્છા જઈ આવું. અત્યારે હા, તે હવે કેટલા 10 દિનની વાર હે રક્ષાબંધનને. પછી હાયતમ કરીને આવતી રહીશ પાછી. હા તો જવાય. મેં કીધું અત્યારે મમ્મીની આવ્યા નથી, કદાચ આંટો મારે આવે છે. ઈ હમણાં તો નહીં આવે, ઈ કે અત્યારે તો તું આવી કે. હા તે મમ્મી આ પેલો સામાન છે તારે તો. હવે તો હું રક્ષાબંધન એમથી 10 દી પછી ત્યાં રાખડી બાંધવા જાવું જોઈએ. રક્ષાબંધન પછી 5 દી હાયતમ હોય. હા, તો એટલે જ ને વરી 5 દી હાટું મારે ભાડા ખર્ચીને આવવું ને વરી પાછું જાવું. બેને આવવાની છે પણ સંતા બેઠા ને હાલ એકાદ ભાભી હોય ને તો થાય. હા, તો ઈ ભાભી તો છે, ભાભી તો સાચવી લેશે ને. અને ઈ તો દર વર્ષે જાય જ છે. આ વખતે એમને થોડુંક સમજાવજો કે રી અહીંયા. હા એ ભલે ને રાખડી બાંધી દે ને તેની એક દી રોકાય ને પછી બનવાઈ જતી એમાં કઈ વાંધો નથી. થોડું ઘણું ગંધાઈ જાય ને ભલે તો વાંધો નહીં. પણ એને તો નજીક જ છે, એને તો કહેવાય ને હાયતમનું છઠનું રાંધીને જાય. હા અમને આવું કઈ મારું નાટ કરી જાય. રવિ ના આખે ભલે જાતી હાયતમ કરવા, તું તો દર ખેલ જાસ જ છીએ. અને રવિ ના આખે ભલે દોડી આપણું જાતી માણા આમ સાવન હોય તો આખો સાવન કરવા જાય. શ્રાવણ તો નહીં, પણ પહેલી વાર હે ને આજે તો વરદી થયું છે એટલે પહેલી હાતમ તો મા બાપના ઘરે જ કરાય. હા ભલે ને આમ જોના શું ખાય છે ખાસ કરતી હોય ઓ નકરું આને ખાવા છીએ ધંધો નથી ખાવું નહીં મમ્મીને તેમાં આવે વાંધો. સારું મારે હાટું ખાટલો ખાલી રાખ્યો છે. હા એ તમે બે વાત કરતી થયો. હો રવિના ને જ આવું છે હાયતમ કરવા તો એ કેમ મમ્મી રક્ષાબંધન 10 દિન વાર છે. હા કે અત્યારથી શું છે, હજી તો રક્ષાબંધન ને 10 દિન વાર છે. રક્ષાબંધન હવાય જવાય સાંજે વ્યાવાય. તો મારી પેલી હાયતમ છે, પેલું રક્ષાબંધન છે, તો મારે અગાઉ ન જાવ. પેલી રક્ષાબંધન છે તે કોઈ દી ઉજવી નથી રક્ષાબંધન. કોઈ દી તાર ભાઈ પહેલી વાર રાખડી બાંધો તો ભલે ને હારે આવી એના તો હજી 1 વર્ષ જ થયું હે ને. હા તો જાય જેમ કોણ ના પાડે હવારે વહી જવી એવું હોય. તો કાલ સવારે જ નીકળીશ. મમ્મીને પૂછે હજી 10 દિન ની વાર છે પણ તો ભલે ને મારે અગાઉ જવું હોય તો. એટલું બધું અગાઉ શું હોય ત્યાં? દીકરી તો આખો શ્રાવણિયા કરે. બધા રાંધશે કોણ ને? આપણે મહેમાન આવે બધા મામા બામા ને તે કોણ કરે? તો તમે મમ્મી તો છો. મને મજા નથી હો. ને કીધું તું દર ખેલ જાસ. હા હું એને ક્યાં ના પાડું, ભલે ને હવાય જાય ને હાઈ જેવી આવે. એમ નહીં ભલે નાખેલ જાતી છે તો કાલ ગાડી ભરીને જાય છે. પણ એવું કઈ હોય કે ઘરવાળો હોય તો ઘરે રહેવાનું ને નહીં રહેવાનું વહી જવાનું માવતર? વહી જવાની વાત નથી, પણ પેલો સામાન છે ભલે ને જાતી હોય હાયતમ પછી વહી આવવાની છે. કેતી હતી કે નાથી કેટલા દી થયા? 10 દી આ ને 10 દી આ તે હું આ મહિનો એક ન્યા રહેવું 15-20 દી ક્યાં તો પેલો સામાન છે ભલે ને જાય છે ક્યાં જાય? કેટલા બધા દી ન હોય મમ્મી. પણ તું તો હો આમથી બેન આવે એટલે તું તો સો જ અહીંયા. મારે ઘરે ત્યાં બધા રાહ જોવે છે. અમારે બધા ભાઈ બેન ને તમે હાયતમ માં આમ થાય વેલા જ વયા જાવ છો, કઈ રાંધવા રોકાતા નથી. તું વહી જાતો મારે જ રાંધવું પડે ને પછી. હું તો આ પેલી હાયતમ છે રાંધીને વહી જાય છે. ના તો એને કયો અત્યારે રાંધ નાખે બધું. અત્યારે હજી હાયતમ ને 20 દી ની હજી રક્ષાબંધન નથી ગયું ને હજી હાયતમ નું રાંધી. તો રાંધવા આવજે તો જવું હોય જા. મારે કેટલું છેટું થાય મારું માવતર? જેટલું છેટું હોય એટલું તો આખી રાત નો રસ્તો થાય. એટલા કઈ 20 દી નો જવાનું હોય તો એક ખાલી રાંધવા હાટે મારે અહીંયા આવું એક રાત. હા તો આવવાનું છઠ ને દી આવજે રાંધીને વહી જઈજે. ના રે ના એવા પાડા ન પહોંચે. સૂરજ રે સાંઈ રહેશે સાંજે 2 તો સવારે ઉતરે. કાલ સવારમાં બસ ના તો એક સાંજે 2 સવારે આવે તો આખો દી રાંધીને પછી સાંજે પાછું બેસી જવાય. બીજે દી પાછળ ન્યા કેવા ધક્કા કરાય, કેવડું ભાડું લેશે અત્યારે. અને તહેવાર ઉપર કેવા ભાડા 1200 રૂપિયા સોફા ના લે. ટ્રેન માં વહી જવાય. અને અત્યારે તો તહેવાર આવે છે તો મળતું નથી સીટ. ટ્રેન માં વહી જવાય લોકલ માં. ટ્રેન જાય સુરત નો જાય? નો જાય. બદલવાની જ ન હોય. આપડા ગામડામાં અહીંયા ટ્રેન આવે તે વહી જવાય રાજકોટ, ત્યાંથી બે જવાય. કેટલું છેટું પડે અહીંયાથી?
આ મોરબી થી જાવું કિલોમીટર ઇનપા જાવું ને એમ નહીં, રાજકોટ થી મોરબી થી રાજકોટ જાવું અને રાજકોટ થી સુરત જાવું મારે. ના તો સોટી લેતી બેહી જાય ને તો તારે ન્યા બાજુમાં ગામડું હોય ને 5-10 કિલોમીટર ન્યા લગ્ન કરવા તા એ લંકાઈ શું કર્યા તારે નજીક પણ ઈ તો અમને ગમતું હતું એટલે અમે કહી. હા પણ તો પછી આ ધોળા કરવા પડે માવતર રાગા હોય તો શું કરવાનું હોય તો ઈ તો કરી જ છે ને, ઈ તમારે નો કહેવાય ને. હું રાંધીશ નહીં તારે જે કરવું હોય ઈ રાંધવું તો રાંધવા આવડે આવવું પડશે. પડશે જ તમારે. ઈ ભલ જાતી હોય, તું રોકા તો હજી વરસ દી નથી મને આવી અને નથી મારે બધા મને મજા નથી અને મારે જો મારા ભાઈઓ ને ભાંડરું બધા મારી જ રાહ જોતા હોય ઈ આવે પછી આપણે મેડમ જાય અમારે ફરવાનું પ્લાન થઈ ગયો બધું. તે અમારે નહીં જોતા હોય કોઈ રાહ. તમારે શું જોતે તારે અહીંયા હું તાર ઘરવાળા ભેગી મજા કરે ત્યાં શું હોય તે તમારે અહીંયા મજા કરે. અમે કરી લીધી બહુ હાહરિયામાં તું કઈ હા તમે કરી લીધી બહુ જ. એવું અમારે નથી નથી ઓળખવું. ભલે જાતી હોય જીવું તું ખોટા વાત કરમાં અને બેન આવે છે તું મોટી છો ને ઘરે હો ને તો એને હાર લાગે કે મોટા ભાભી ઘરે છે હાલો નનકડી તા પેલો સારો એમને હા કોઈ દી ગયા જ નતા માવતર. એ બધી બેનું જાય ને તો તમારી દીકરી આવે છે ને હા તો તમે માં દીકરી રાંધી નાખજો ને કરવું હોય કરો બેન રોકાય કોઈ દી બેન રોકાણી છે તો કેજો એને કે રોકા અમાર વહુ રોકાઈશ કે તારે રોકાવે એને તો હા હર્યું જબરું છે બાપા ઈ નો રોકાવે જમે જબરા આના હાહરિયા જબરા એટલે એને તો રહેવું જ પડે ક્યાં બિચારી થોડી હાઈકમ કરવા આવી ના તમારે તે રાખડી બાંધવા એને કઈ મોકલાવી દેજે શું કામ હોય ને ભાઈ ને બિચારી 12 મહિને એકદમ તો ભેગી થવા આવે કઈક પર્સન હોય તો આવે કોઈ દી તમારે જોડે તમે તો થોડાક દિન 10 દિન 15 દિન તમારે માવતર જઈને રોકાવશો હું કોઈ ના પાડું છું. આ તો રક્ષાબંધન છે એટલે મને એમ થાય કે એમ થાય કે આવજો મારા ભાઈ તો મારા ભાઈ છે તો ઘરે જ રહેવાના છે તો બાઈ હોય પુડલું બુડલું કરી દે જા મને મને નથી આવડતા પુડલા. કાઈ ન હોય એમાં મસ્ત ડુંગળી ઝીણી ઝીણી સુધારાય ને મરચી નખાય ને ટમેટું નખાય હા તે સુધારીને કરી લ્યો, મને આવડતા નથી. કર દે પૂન થાય જેઠાણી કામ કરીને સેવા કરીને તે તમારે પૂન કરવાનું હતા, તમે મોટા છો. મોટા સેવા કરે નાના તારે આશા કુડલું કરી લેવાય સમજી કુડલા બુડલા ને રેવા દ્યો અને ઈ જો કાલ જાય છે ઈ બીજી લપ કરતી નહીં હવાર માં ઈ જાય હું જવાની હો તો મારે જવા હારો હાર તું હારો હાર એમ કેસ કે હાર વાર કાઈ નહીં લે તો અમારે ન જા અમારે માવતર નહીં હોય તારા માવતર હોય તારા લગ્ન થઈને 4 વર્ષ થયા પણ જેટલા થયા હોય એટલા તો આનો 4 વર્ષ તમારા ઘરનું કામ ઢેડી છે ને પણ તમને હવે શરમ તાર જ થાવી જોઈએ કે હું 4 વર્ષ થયા મારી છોડી 3 વર્ષ ઉપરની થઈ ગઈ અને હવે શું ઘડી ઘડી તારે જવું જરૂરી છે કે જાવું જોઈએ ને 4 વર્ષ થાય કે 4 વર્ષ થાય માવતરિયા જવાનું જોઈએ પણ બેને આવ્યા છે ને એટલે બેન ને ભેગું થવા હાટે નકર તો તમે હાવ જાવ તો મને કઈ ફેર નથી. બેન આવે તમે વિડીયો કોલ માં કરી લેવા તમારે ક્યાંય ભેગું નથી થવું ને એવું કરાય બિસાડીને રૂબરૂ ભેગ્યું થાય ને વિડીયો કોલ માં ભેગ્યું થાય ફેર ન પડે બે વઈ જાવ હાલો તું ઘરે હોય તો યાની યાર તો એને કહીજો હાય તમે આઈટમ પછી આવે તો કોઈ એમ કેવાય છોડ્યું ને તો તમે જ હાય તમે પછી જાયજો જાવ તમે પછી શું હોય ને અમારે યાની યાર રેજો તમારે માન વાદ જ કરતા હોય, વાદ જ કરતા હોય. હું જે દુની આવી ને તે દુની વાદ જ કરે હો. તું વાત કરો અહીંયા જશે તો હું જઈશ. કાલ કીધું મેળામાં જઈશ. તું છે ને મીઠુડી હો મમ્મી ને ફોલાવસ સમજી કોઈ ફોલાવતું ન હોય, ઈ કઈ નાના નથી તો ફોલાઈ જાય મારી વાત. અને મમ્મી કર્યા રાખે હાંજે કીધું મેળામાં જવું છે તો વળી માર જેઠ ને કે હાલો ને આપણે જાય મેળામાં, તો અમારું ટાયરું હાવ અમને નો મોકલા. તો એ લે એમ કઈ ગઈ છીએ અમારે આવું હોય તો ઈ કેવાય ઘરે ખોટો વાદ કરીને ઉભા હોય. અમે તૈયાર થઈને બેઠા હતા તો કે અમારે આવું છે તો બધાયનું ટાયરું. આજે કો તું વાદી ની બહુ છો તાર વાદ છે કઈ તો કઈ વાત નથી કરતી લ્યો અમે આ હું કઈ ગઈ થોડી હું તો ઘરમાં બેઠી રહું પણ તું મોટી છો તારે આ દેરાણી જેઠાણી બેનું ના ઘોડે રહેવું જોઈએ બોલ ક્યાંય નથી માર બેન જેઠાણી હતા કેટલા વર્ષ થયા આવી બેન હોય કોઈ દી નથી બાઈ મારી બેન તો કેવી છે કાઈ ન બોલે મારે સામે આ તો હામ જવાબ દઈ દે જવાબ ક્યાં ઈ તો તને એમ કેસે કે હું અત્યારે જાઉં તમે હાથમ માં જઈજો બેન આવે ને રાખડી બાંધી લે પછી તું તાર તું છૂટી બરોબર. હા પણ હું તો દર વર્ષે બેન આવે તો એ ઓલો હોય જ એને કયો રે આ વખતે કાઈ નથી હોતી તું. હા પણ ભલે તું ને તો હે તું કોઈ દી એમ ન સમજી કે ભાઈ હાલો હવારમાં બેન આવે છે બપોરે હારે જમી કરીને નીકળી જાય તો બપોર પછી જવતો તો હું ફેર પડી પણ બેન આવે છે તેને ભાઈ હાટું આવે છે મારા હાટું થોડી આવે છે ન્યા તો આવીને ભેગું થવાનું ન હોય ભાઈ તો એના ભાઈ તો એ તો રહેવાના જ છે શેક ગયા હોય તો ઘરે આવે કે આજ મારી બેન આવે તો તમને એવું થવું છે કે મારી નણદ આવે છે એમ ઘરે રહેવી
રક્ષાબંધન પણ ના તાણે જ આવે. અમારે અમારા ભાઈઓ ઘરે ન જવું હોય. જવાની કોણ તમને ના પાડે છે? તને હું નથી કહેતી કે નથી આવ જવા દે, તું જાય. આ તો જો ભાઈ બેન નો તહેવાર છે, બેનું ભાઈ રાખડી બાંધવા જાય, ઈ આવે છે, તમારે જવું હોય ને બધાને ઓલું હોય એવું કઈ ન હોય. ઈ તો પછી ભેગા થઈ જતા હોય, ફોન માં વાતો કરતા હોય. ફોનમાં ભલે ને વાતો કરતા હોય. 12 મહિનાના તહેવારે દીકરી આંગણે આવી હોય, કેવી અમુકની ભાગ્યું છે, આમ કેવું બોલતી હોય તમે જોવો તો ખરા કે બેન તમારું જ ઘર છે, ભલે તમારા મા બાપ નથી. આ તો હું સૌ નકર બેન કોના પાસે આવે? તમે તમારા માવતર જ વહી જાવ ને. ચાલો અમે અમારા ભાઈઓને ભેગ્યું થઈ આવી. અમે તમારા માથોર જ વહી જાય. તો તમને એવું થવું જોઈએ કે અમારી નણંદ આવે છે 12 મહિનાના તહેવાર, એમને ભેગી થાય એને કેટલું સારું લાગે. મારા દાદીએ ભેગા થયા. આ પેલા રક્ષાબંધન માં પેલા તહેવાર માં આવું કરે છે તો હજી તો મારે અહીંયા જિંદગી કાઢવી છે. આ તો ક્યાંય નો નીકળવા. તાર જિંદગી નહીં નીકળે તો અહીંથી નો જ નીકળે. વહી જવું હોય તો વહી જાય, પેલા ભરતી જાય છે. તો હું તો આવી જ છું. એમ ખરા હતા વહી જવું હોય તો વહી જાય છે. તો ઈ કે મારી જિંદગી કાઢવી છે, આ મારી જિંદગી કાઢવી છે, મારી યાર કે મારી જિંદગી હા તો તમારી હારે તો કાઢવાની છે ને. હારે રહેશો ને એટલે એમ કહેવાનું એમ થાય કે તમે આવા વાત જિંદગી ભર કોણ ભેગું રહેવાનું? સમાર કાંઈ તમારે ભેગું જિંદગી ભર નથી રહેવું. અમારે તમને અમારી છોકરી મોટી થાય એટલે અમે જ વહી જાવું સિટી માં રહેવા. મારે ત્યાં રહેવું નથી ગામડામાં. હા તો રવિ ને કેતી એ કે મારે કઈક એક નાનું થઈ જાય ને એટલે આ સીધું સુરત રહેવા વહી જાવું છે મારા પપ્પા નિયા કે. હા તો એનો પ્રશ્ન. એટલે એનો પ્રશ્ન ને તારો પ્રશ્ન તું વહી જા તો પછી મારે શું કરવાનું? કોના ભેગું રહેવાનું? મારે આવું હોય તો આવજો અમારે ભેગું રહેવા. ના રે બાપા મને સિટી ગમે નહીં, મને ગામડે જ ગમે. હું કોઈ દિવસ તો રહી જો એકલા. રાજકોટ મારા પૈસા તો નથી જતી, એક રાત રહેવા નથી જઈ હું રાજકોટ. મને ન તમને ન ગમે તો અમારે રહેવું. અમારા છોકરાને ભણાવવા ગણાવવા, અમારે એનું ભવિષ્ય સારું ન કરવું. અહીં ગામડામાં શું સરકારી ભણાવવા? કાંઈ એવું ન હોય. અમારે અહીંયા આવે છે બસ ઈ જે નિશાળમાં બેહારવા હોય મારે કાંઈ અપડાઉન નથી કરાવવું. બરોબર મારે કાંઈ નથી કરવું. અમે તો હમણાં 2 વર્ષ વહી જ જવાના છીએ. હા, એવા જ વાત કરીને બેઠી હો. ગમે ત્યારે તારે કાંઈક ને કાંઈક વાત જોઈ, કાંઈક ને કાંઈક વાત જોઈ. પણ હું તો આ 5 વર્ષ કહું સિટી જવાનું. આને શું છે સુરત અત્યારથી? અરે એ તો રાખડી બાંધવા જાય છે તો એ કહે કે હું હવે મમ્મી થોડાક દી રોકાઈ જાઉં. મેં વાંધો નહીં કીધું. અત્યારે કાંઈ આપણે એ કઈ કામ તો છે નહીં કે ખબર બાપા નીંદવા નતો એ નીંદાઈ ગયો નથી, કાંઈ કામ વાળીએ તે. એટલા બધા દી ન હોય કઈ 20 દી. પણ તારે એનું શું કામ છે કે તારે એવો વાદ જ કરવો છે? વાત મને મજા નથી. જો મને તાવ ઉતરતો નથી, હાથ પગ દુખતા હોય. તમને તો રોજ દુખાવો હોય જ કાંઈક ને કાંઈક. તમે હાવ રોગી જ છો. હું તો રોગી જ છું. સેવા માંડ કરવા. હું શું કામ ની સેવા કરું? સેવા દેરાણી કરવા કરે. તમારી આવી હું મરધણી નો કરું. ધણી સેવા કરવા એવી. હા એની નો કરું. કમાઈ નહીં દે છે કઈ તમે દો. અમારા ઘરવાળા કમાઈને ઘરમાં જ નાખે છે, કઈ એના ખીચા નથી ભરતા. હા તે અમે અમારા ખીચા નથી ભરતા. હંપીને રહેવાનું હોય. આ ક્યાંથી કોણ જાણ? તો કઈ તમારી સેવા ન કરવા માંડું હંપીને રહેવું તો. હા તે ભેગા રહેતા હોય સેવા કરે, હાજા માંદા હોય તો એકબીજાને કામ તો કરવા. તમે કોઈ દી મમ્મી ની સેવા કરી? કોઈ દી આમ મમ્મી કોઈ દી કચરી કાંઈ થયું દીધા છે? એને નખમાંય રોગ છે. નો જોઈ ને. ઈ તમારા કરતા તો કેવડી ઉંમર હશે એમની તો. હા મને મજા નથી. ભગવાન બધું કામ કરે તું આવી કીધું જોવસ ને હું તો? તારું ભારા લેવા વઈ જઉં. આને જ પૈડા બધુંય થાય. આને થાય તો થાય. કોઈ દી નથી કાઢી. ઈ બીજાની સેવા ન કરે પણ આપણે એની મને સેવા ઘરના કામ કરવાની. કરવા જ નથી ગમતા. અને મને મજા જ યાર તો તને ઘરના કામ કરવા નથી ગમતા તો તાર પપ્પાને કહેવાનું હતું કે કામ વાળીને હારે મોકલે. કામ વારે પણ અમારે અહીં રહેવું જ નતું. અમારે સિટીમાં જ રહેવું. ઘરનું કામ તું ન કર તો કોણ કરે? ગામના કરવા આવે મને ગામડું એટલે જ મારે ગામડે લગ્ન નથી કરવા. એટલે ગામડે મગજ મત કરે. ગામડું અમારું કેવું સારું રવિયાનું સારું તમે નરવા હોય. મારે કામ તો નથી કરવું પડતું. એ તો હું માંદી હોતો તું કોઈ કામ નથી કર્યું. હાજી સુઈ તો માંદા હોય તો શું કપાઈને કરવું પડે. મને નથી લાગતું તું ક્યારે સુલે સાઈડી. તું સાઈડી કોઈ સુલે? તોય ભૂખા નહીં રાખવું. ઉપાધિ કરો માં. હા મંગાઈ લઈશ તુવારમાં. કેમ? હા એ મંગાઈ લો ગમે ત્યાંથી. તમારે ખાવાથી મતલબ ને. ખાવાથી મતલબ ને. મોટો આખા ગામને આટો ફરી જાય એવડો છે બાપા. પણ મારી પાસે શું આશા રાખો છો? આ નાની વોવે છે એની પાસે થોડીક આશા રાખો. તે છે હોય તો ઈ જ ઘરનું કામ કરે છે, બીજું કોઈ કરે છે? હા તો ઈ સારી છે. એને ભેગા જ રહી જાય. હું રસોડે આવું ને એટલે ચોખ્ખું કહી દે મમ્મી મેં જો વાસી કર્યું, કપડા ધોયા, વાસણ પણ ઈ ઉઠાવ્યા. તમારી લાડકી બહુ છે. હજી વાર છે તમ તારે. એને પાયરખા થઈ જા. લે
તો તારે કાંઈ ફેર ન પડે તો વરદી થઈ ગયું શું વરમ નો પારખા થાય બેન, હજી ટાણા આવશે, શાંતિ રાખ. એ વહુનો તો તરત ખબર પડી જાય. નાના શું કે પુત્રના પારણામાં ને વહુના બારણામાં. હા મારે તો ઈ વહુ આ તે ભેગા છે તમ તારે. ક્યાંય ગઈ કોઈ ઘીરે રોકાવાય. તું તો થોડાક દિન કાંઈક ને કાંઈક કોડા કાઢી ઊભી જ રહેશ. તે અમારે જાવું નહીં કે લે જાવું નહીં. આ તો એને બિચારીને માવતરના ઘરે જાવું છે તો મારા રાજી આ તે માવતર લંકાએ રહેશે, ત્યાં ઘડિયા નો જવાનું ઘડી ક્યાં ગઈ? તે વીધી નો રોકાય કઈ ન્યા. આલી પેલો સામાન છે, માણા આખો સામાન આવીને તેડી જાય. તો એને ભાઈને ફોન આવ્યો ને તો એને કીધું કે થોડાક દી ખબર નહીં કે મારે આવું લહોડા છે ને મારી જેઠાણી કીધું મને મજા નથી ને હું પ્રેગ્નેન્ટ છે ને એટલે બહુ કામ નથી કરતા. તો એ ન ગઈ. આ તો હવે 5-6 દી તો સાવણના વહી ગયા. મને કે હવે કઈ જાજી વાત છે નહીં મમ્મી. હા પણ હજી રક્ષાબંધન ને 10 દી પછી બીજા 10 દી ગણ લ્યો, 15-20 દી થાય. એટલા દી મારાથી કામ થાય. કપડા તો માર બાપ હું કપડા ન ધોઈ શકું. આ કપડા હું ધોઈતી સારી નહીં. રાંધીશ નહીં હું આઈટમ નું કઈ. તું રાંધીશ નહીં, તું કપડા નહીં ધો તો તું વાંસીદાને કોઈ ડરતી નથી. અડત તો પણ મોકલી જ દ્યો ને, તમારે એના ભાગનું કામ કરવું ખોટું મોકલી દ્યો એને, એટલે તમે તમારું એવો વાંધો નથી બટા. એને દીકરીનું વરી મારી દીકરી આવશે ને એ કઈ નહીં હોય તો હું ભૂંડી લાગીશ. માર વહુ નહીં હોય તો હું ભૂંડી લાગીશ. જરાય ભૂંડી ન લાગવું, પણ મારી છોડીને ખોટું લાગે કે જો મારી ભાભીઓને મારું કાંઈ નથી ને તો બે વયા ગયા. તું હોય ને તો એમ થાય કે હાલો ઓલી નાની છે ને તો ભલે વહી ગઈ આ ખેલ. પેલો જ એવું કાંઈ દીકરીયું ન હોય, ખબર જ હોય ભાઈ રાખડી બાંધવા જાય જ. જાય જ. મોટી દર વર્ષે જાય છે. મારે તો દીપલો આવે ને કેવું છે આને મૂકી આવીને માવતર હાવ કોઈ હા. પાછી ન લાવતો. મૂકી આવી તું. એ રક્ષાબંધન ઉપર બેન ને વયા જાય ને બપોર પછી તમે વયા જાજો હા, તો ઈ રાખડી જ કહું બાંધો. છું હું. ક્યાંય ને બીજું કાંઈ કહું છું. એને મત કેતી તાર નથી. અને એને નજીક છે એટલે હા મારે ભલે નજીક હોય જો ગરમીમાં કામ કરી નાને નકરા ખીલે થઈ ગયા મોઢે. જો તો ખરી તોય બી સારી તમાર બહુ. તો હા એનું જ ઉપરાણું લીધા રાખશે નોકરું. તે કોઈ એમ કીધું કે રવિના લાયા બપોર હું રોટલી કરું એમ કીધું છે. પણ હું આટલા વરસ કરું છું, હવે ભલે ને કરતી તો ઈ રાંધતી હોય. હું આવ્યા પછી તો કઈ હાથ નો હડાડ્યો રોટલી. ન જ અડાડું ને. મેં આટલા વરસ કર્યું, હવે તું કઈ અમે લાભ લઈને તારો. તો હું જ નોખી થઈ જઈશ થોડાક દીમાં તો પછી કોણ કરશે? આને વરમ નોખું થાવું છે. તમારાથી મમ્મી ને એની હારે નહીં તમારાથી. હું તો એના ભેગી એટલે અમે તો વહી જ જાવું. મારી ઉપાધિ કઈ માં તું. હા તો અમારે તમારાથી ને જ નોખું. હા બસ અમે વહી જાવું. તમે પછી વઈ જા, તું વઈ જા. તારો વાહે વારો છે. માણા કે છે ને પછી કોણ કરશે? છે એમ નહીં, નોખા થઈ જાય તો કોણ કરશે? દીકરો દેશે ને એની વહુ જેદી વઈ જાય છે ને મૂકીને તેદી એની આંખી મારે દીકરો જોતો જ નથી. મને ભગવાન દીકરી દે. દીકરો જ ઈ આપણા હાથમાં ન હોય, ભગવાનના હાથમાં હોય. અને તે અને દીકરો દે તો દીકરો દીકરાની રીતે ને વહુ વહુની રીતે. મારે ને વહુ ને કાંઈ કોઈ નહીં. ઈ તો કહેવાય છે. અમે અમારી રીતે અત્યારથી ભેગું જ કરી લઈશું. તહેવારે બધા યાદ આવે. મારે છોકરા ઘરે ન હોય તો મને તો જરાય ગમે નહીં. મને એમ થાય કે 12 મહિનાના તહેવાર બધા હારે છે લે. આ તો હરે પણ મારે માવતર જાવું. મારે તે માવતર નો તો હર કોઈ ને હરખ હોય. માવતર નો કોને વઈ જા, રાખડી બાંધી ને બપોર ખાઈ પીને વઈ જા. અને 6 મહિને આવજે. આવતી જ નહીં. ડિલિવરી કરીને પૈસા આવજે જા. મારે ક્યાંય ન્યા ડિલિવરી નથી કરવી, અહીંયા જ કરવી. હું 6 મહિના બીજા ત્યાં મારા માવતર ને શું કામ કહારો દઉં, અહીંયા જ કરું. તો પછી અહીંયા જયારે કામ હોય તો નથી રોકાય તો શું કરે ગયું કાંઈ. બરોબર. તમે તમારા માવતર જ રહ્યો. પણ કામ હોય તો લે. 12 મહિના તહેવારે જાવું નહીં માવતર. તો અમારી તો કેવી વાતું છે. છોડી આવે છે એક ટક રોકાઈ જાય તો શું કે હા તે તમારે છોડી આવે ત્યાં એક ટક આવે રાંધીને ખવડાવી દેજો. એટલે કેવું છે દીપલા. આને કઈ આ નથી સમજતી ટાઈમ કે આમાં નામાં. હવે સોની મોટી જબરી 4 વરાની થઈ તો કે મારે તો માવતર જાવ, મારે તો માવતર જાવ. લે ઈ છોકરી એવડી થઈ તો અમે હજી માવતર જેવડા જ છે. અમે નો જઈએ. અમાર માવતર હરખાઈને બેઠા હોય. તમને તમારી દીકરી નરક છે, તમારા માવતર ને ન હોય કે મારી છોકરી આવશે. હા પણ હરખ હોય તો હું ક્યાં ના પાડું છું. ઓય ફોન લઈ લે. ફોન લઈને નો જવા દેતો. બરોબર. હાલ તમારા માવતર કોણ ના પાડે છે. અને હાય તો માથાનું રંધાવીને જાજો. મારે મહેમાન આ તો એને કહીજો આવીને રાંધી જાય. વેલું જવું હોય તો એક દી આવે ને રાંધીને વહી જાય. હું નહીં આવું હો ભાઈ. હું ભૂંડી લાગુ પાછું કે તાર જેઠાણી હવે એવી જ છે. એવા ભૂંડા હું એને કઈ. મને મારા પતિ ની બહુ યાદ આવે છે કે મારે એક દી જવું ના પડશે. ના મન નો યાદ આવે. ઈ આવશે મળવા. મને યાદ આવશે ને તો હું તેડાઈ લઈશ અહીંયા. જોજી ને આ કેવો જીભડો છે આને. ઈ તો હોય આપણે છે હાથ એકનો જીવડો. આમાં જીભડો છે મોટા સામે ન કરી. અમે કરી
જેવા મોટા રે ને એવા જ અમે રહી. બહુ સારી છો તે તું તો. એ ખોટા વાત મૂકો અને ઘરમાં કવકાસ કરાવીને ન્યુ સમજી જાવ અને આની યાર કંકાસ જ થાય મારે જ આની યાર ભરશે જ નહીં કોઈ દી. એમને તમને એમ ન તમારે જ માર ભેગું જ રહેવાનું છે. 12 મહિનાના તહેવારે તને એમ ન થાય કે મારી નણંદ આવે છે તો હું ઘરે પણ નણંદ તો તે દી જ આવે પછી કેવાય ને આવે તો પછી કોઈ દી આવે નહીં ઈ કોઈ દી આવે નહીં તો હું કામ ન હારું ને એટલું હારામ હંપીને રહે મારા દીકરી માવતરના ઘરે હંભીર કાંઈ નહીં આવા ન દેતા હોય. હા આવા ન દેતા તમારે જોડે વાત કરીને ન આવે તમે જ વાદી લીધો વાત કરીને જાવું તમને જાય જ નહીં ઓમે નથી હાલ લાગતું મારા હગા આવે ને એટલે એમ તો હું તમારા મોઢા જોઈ લઉં છું તરત જ કાંઈ એવું ન હોય તે તમારા હગાને શું રાંધીને ખવડાવતા નથી ભૂખા કાઢી છે. ઈ પરાણે રાંધીને ખવડાવો ને એમાં આ પરાઈને રાંધે ગમે એમ કરે ખવડાવી હીને હા એ તો ખવડાવો છો ઈ મેં જોઈ લીધું તમે કેવું સારું ખવડાવો છો ને તો તમારે રાંધીને ખવડાવી દેવાય. કોઈ દી તેમ રાજી થયું કે હા હાલો આજ મામા ને મામી ને બધા આવ્યા હતા આજ અમને સારું લાગ્યું ગાહડો એક આટલા મામા ને મામી ને આટલા છોકરા ને પછી તે અમે થાકી જાય રોટલી મારું તો નામ લેવાનું નહીં હો, મને કેતા જ નહીં કોઈ દી. શું તને ન કઈ આપડા મોઢા ચડેલા જ ન હોય કોઈ દી. યાને કેજો બધું, મને તો સંભળાવતા જ નહીં એવું. હા તે હું ક્યાં રાંધું જ છું, મને ગમતું જ નથી ખબર જ છે હવને હું રાંધું જ નહીં. એ બધું તારે સાચવવાના મહેમાન બધું તાર કરવાનું મારે. અમે તો સાચવી જ છીએ, મને કઈ જ ન હકે કોઈ કે નથી સાચવતા. તને ક્યાં મને કે છે અને મને કઈ ફેર ન પડે. તને ગમે ક્યાં ફેર પડે છે કઈ હા બરોબર તું તો લાડક વાઈ છો. હગા આવે કેવું સારું લાગે છે ગાય સાજ મારા હગા આવ્યા ને તઈ અમારા તમને વાલા જોઈ ને અમને અમારા ગમે અમને હરખ થાય કે અમારું ઉપરાણું પોતાની લેહે બેનું ને પોતાના ભાઈઓ ને આવે તો કેવું ગમે. અમારું ઉપરાણું લેહે અમને એમ થાય આ તમે તો ઘસકાવતા જોઈ કામ નથી કરતી ને માંદી રહેશ ને આ છે ને પેલું છે ને તો ન અમારા કરતા હોય તો ના જ પાડે. અને અમારા આવે ને એમ કે કા બટા કેમ મજા નથી રહેતી ખાતી નથી પીતી નથી શું વાંધો છે એમ કે તમારી જેમ ન હોય. પણ તમે હંપીને રહી જ નથી શકતા તારા હગા આવે ને તો એમ એટલા જ રાજી દેવી છે બરોબર અમને એમ થાય કે હાલો એના હગા એ આપણા સગા એના ભાઈ બેન છે આપણા દીકરી દીકરા કહેવાય તો આના હગા આવે તો હું તો એટલે જ રાખું તો તમારે દેરાણી જેઠાણી એટલે જ રખાય ભાઈ એના આવ્યા ને ભાઈ બેન એ મારા જ ભાઈ બેન છે તો હું તો રાખું જ છું. ઈ ન હોય ઘરે તો એના હગાને નાસ્તો પાણી પૂછું, ચા પાણી દઈ દઉં. તો તરત જ તાર ભાઈ આવે તો ઈ તરત જ કે હાલો તમે ખાઈ લે એ કોઈ દી ફોન માં વાતો કરી માર મમ્મી હારે પપ્પા હારે 1 વર્ષથી હું આવી હું કોઈ દી મને ન પૂછ્યું ગમે શું વાત કરો માસી ને મામા ને એમ. મારા મને ગમે એની હારે જ વાત કરું બાકી કોઈ ન કરું. તને જ આજ કાઢી છે ઈ ભલે રાખડી બાંધીને સવારમાં ઘડીક રોકાય છે બરોબર એને પછી વાહન નથી મળતા ઈ વાંધો પડે તારા કોઈ ઢુકડું હોય તો તી બપોરે જાય તો હાલે પછી ભાઈ હાઈલાઇટ છે સુરત ની બસો લાઈનું લાઈ બપોર જમીન જાય તી ક્યારે પોગી રક્ષાબંધન તો વહી જાય ને એને પણ એને મારે તો 2 દી અગાઉ જ જવું પડે. ગુરુવાર હાંજે બે જાય શુક્રવાર હવે રક્ષાબંધન ને દિનિયા ઉતરી જાય એટલે તો એને રાખડી બાંધવા તો અહીંયા બેન આવ્યા પેલા જવાનું જ છે ને તો ભલે ને જાય તો આ તો પછી તું જો તેથી બપોર કેડે નીકળ તો તને શું વાંધો પણ એને શું કામ છે બેન ને ન્યા મારું કે ભાભી જોય જ ઘરે નો વચ શું ફેર પડે ન્યા એને માનવું હોય ને એને ભાઈ નું હોય ને બીજું શું હોય ન્યા તારે તાર ભાભી જરૂર નથી મન માર ભાભી ને કઈ નહીં મને માર ભાઈ માર માવતર થી મતલબ બોલ મારા ભાભી કાંઈ નથી એવું ન હોય બધા તારા જેવા મગજ ના ન હોય નણદો ને ખબર જ હોય કે ભાઈ લાંબુ તો પિયર ભાઈ ને ભાભી જ છે માવ તો કાયમ કોઈના નથી બેસી જતા સમજ્યા અમાર ભાભી તો આમ ઘરે જાય ને તો ધોડે અમાર નણંદ આવ્યા ધોળે ને એમ તમને ખબર પડે ને મારી ભાભી ધોળે છે તો તમને એમ ધોળવું જોઈએ તમારી નણંદ પણ અમે ઈ આવે તો હોય જ નહીં ક્યાં ધોડવું હોય જ નહીં તમે કોઈ હોતા જ નથી તો તમે ધોડજો. અરે ભાઈ માર નણંદ તો ક્યાં બિચારા આવે છે કોઈ દી આટલા વરાય ત્યાં મારી નણંદ ને ઉપડતા હાથે મેં નથી બોલ તમારી દીકરી આવે ત્યારે ધોડજો એમ કઉ છું. મારી દીકરી તો આવે તો હું તો થોડું પણ નીને તો ભાભીઓ નું હોય ને મારી ભાભીઓ બબે છે બે માં ટેકાઈ નથી પણ ભાભીઓના મોહ ન રખાય માવતરના ને ભાઈઓના ઘણાય મારુતિ જરાય ખોટું ન લગાડે, એને ખબર છે કે ઈ મારા નાના ભાભી ને તો પેલી છે હાય તો માઠમ ને બધું. હવે પછી નહીં જાય ને ઓલી હાય તમે ઠમે ઈ નક્કી નો કહેવાય ને.
તો કેસ ને પેલી ઈ છે ઘર ઉપર આધાર રહે ને, ઘરમાં કેવું હાલે છે કેવું નહીં. તમે નોખા થઈને વયા જાવ તો હું નોઈ જાવ. એટલે તારે કે મારા ભાઈને બોલાવી લઉં માથે આવે ને પેલા તું જુદી થઈ જાય એમ કેસ. ઈ તો તમારી ઉપર નિર્ભર કરે. મારે તો હજી 2 વર્ષ રહેવું છે. મારી છોકરી 5 વર્ષ થાય ને પછી મારે જુદું થવું છે. ઈ કાંઈ નક્કી નો કે તમારું છટકે તો તમે તો નોખાય થઈ જાવ બે. મારું છટકે તો ને મારું છટકશે તો થઈ જઈશ. રાય આમ શાંતિથી મગજને વિચારીને એમ નથી સમજ્યું ભાઈ નણદ છે ઈ બેન જ છે એક આપડી. તમારે ત્યાં તમારી દીકરી સિવાય કઈ બીજી વાત જ નથી. તમારી નણંદ તમારી નણંદ તમે સાચું ને મમ્મી એને તમે ત્યાં વહી જાવ ઈ આઈ નો આવી અગે ને તો 5 દી તમે ત્યાં આટો મારી આવો એટલે તમારા જીવને શાંતિ થાય. દીકરીને ઘીરે કોઈ માવતર 5-5 દી રહે એવા કોણ ગાંડી ના હોય દીકરી. આગા હોય શું હોય ને 5 દી રોકાઈ આવે. બરોબર માણા એક રાત રે વધીને કહે દીકરીને ઘીરે માયું હાજરી લાગે રોકાય તો એવું કઈ ન હોય ત્યાં. મારે બાપા ઈ નો આવી અગે તમારે જવાય એવું કઈ થોડું છે. પણ 12 મહિનાના તહેવારની વાત છે કેવી ઝઘડા કરીને બેહે છે થનકી આમાં નામાં નથી સમજતી દીદી લપ નથી મૂકતી બોલો. અને ઓલા છોકરાને ઠામકી હારતી નથી બરોબર. અને એ નક્કી નો એવો છે ને આને છે ને પૂછડે ગાંઠ વરાય. હું તો કહું છું આજ આવે ને એટલે કેવું જ છે છોડીને એમ હાચવી લઈશું આને મૂકી જાય માવતર. હા લ્યો એમ તમારે બધાને કાઢવી જ છે એમાં હું જાઉં નહીં ને. કાઢવી જ છે ન જાણ શું કરી લે બરોબર શું કર લઉં ક્યાંય કાંઈ ન કર લઉં અહીંયા જ રહું અહીંયા જ રે ને. ક્યાંય ન જાઉં નથી તો હવે મહેમાનમાં રહેવું કે મહેમાન આવે તે તારે ઉલારો મારીને વહી જવું છે. હારો હાર કાયમની માટે એવી જ કંદડી છે. કાંઈ કઈ હોય ને તો હારે ને હારે ઘોડા ફૂંકતી હોય. કોઈ રીતે શાંતિથી નથી તહેવાર કરવા દીધા કે નથી કોઈને શાંતિથી ગાડી જવા દીધા. કાં તો હારે સુટકેસનો ઠેલો ભરીને જાવ કોણ ના પાડે છે. બધાય મજા કરો હું મારી રીતે ને તમે બધાય તમારી રીતે. લે હું મારી રીતે ને તમે તમારી રીતે. માં ગમે એવું ગાંડું હોય ને ઘડી સમજાવો ને તોય સમજી જાય છે. આ પહેલેથી આવું કરે છે કે હું આવ્યા પછી આ વરદીથી જ આવું કરે. ના તું આવી પછી જા સુધરી છે હું એટલી. હા આ રહી ને આ કાયમની એવી જ છે. કોઈ બી આટલા ટાઈમના એને નથી થઈ તો આ અહીંયા જાય ને તો મારે છોડી કેવું રાખે. મારા મોટા ભાભી આવ્યા મારા ભાભી આવ્યા એવું રાખે. પણ આને કોઈ દિન દિલથી એવું નથી રાખ્યું. મારે પેલા ઘોડે જોતી હતી કેવી હોવું જડી જઈશ કેવી આ મોટી જ છે મેન ઘરમાં બરોબર. તમે એમાં નંદ આવે કઈ નહીં. નણંદું રાખવાનું નણંદ હોય દેરાણી નાની બેન હોય દેર છે નાનો ભાઈ છે. હું રાખું જ છું જોવો ને કેવો જીભડો કરે છે. એ ઓલો માસી છોકરો છે મહિલો તો પૂછ રવિના કેવો રાખે આવે ને તો ભાઈ તમારે શું ખાવું છે શું બનાવવું. જયલાને રાંધીને નથી ખવારતી એવું એને રાંધીને ખવારશે ને તા હાગો દેર થાય ત્યાં કોઈ દી એમ કીધું તો કોઈ દી રાજી રહી કે મને મજા જ ન હોય મારે શું. હું ઘણા ઠેકાણે જી આવી છું. જાવું હોય તમે બે મારા જી આવો હવે તમે જ્યાં જેવડા છું. ના રે ના તમારે નાના થાય છે તો પછી તમે થોડા નાના. મમ્મી જો હું જાણે ગઈઢી થઈ ગઈ એવું કરો છો. મારે છોકરી હજી 3 વર્ષની જ છે 3 વર્ષ નથી થઈ ગઈ. ભલે ને તરી વરાઈ ન થઈ જાય મોટા એ મોટા. અમે હૈરા ફેરા જેવડા છીએ મોટા છીએ તો હું પછી હું કોઈ દી જવામાં ક્યાંય કહું છું કે મારે જવું છે હું કહું છું ને કે ભાઈ તમે બે માણા જી જવાય તમારે જવાય. હું તો કહું છું જવાય બધા હરાય ફરાય ઉંમરનું કાંઈ ન હોય. ઉંમરનું કાંઈ ન હોય પણ થોડુંક નાના આપણે જ નાના હોય એનું તો આપણે વિચારવું કે ન વિચારવું. તારું તો એક જ કહેવાનું થાય કે હું કહું ને એ સાચું તમે કહો ને એ ખોટું છે બધું. તું કોઈ દી કઈ વિચારતી હું કોઈને કઈ કેતી નથી મને કોઈએ કઈ કેવું નહીં. આપણો એક જ નિયમ મને કઈ કેવું નહીં હું કોઈને કહીશ નહીં. જેમ કરવું એમ કરો. હા તો તું એક કામ કર ઠેલો ભર ને તું જાતા. હું ક્યાંય ન જાઉં. હું કામ તમે કયો ઠેલો ભરલે ઠેલો ભરલો કાંઈ ન ભરલો એમ ઠેલા ભરવા આવી હું અહીંયા. ના તું તો અહીં બધાને પતંગ ઠોકવા આવી છો. હું કઈ નથી તમે મારી ઠોકો હો. તું રોકા તું આ ઘરે રે હું શું કામ કરે રહું. ગામનું પતંગ ઠોકે ગામની તું તો એવી છો ગામની શું ઠોક ઘરની જ પતંગ ઠોક્યા રાખે સાહેબી તે તમને એવું લાગે ઘરમાં આવી તે કોઈ શાંતિનો પવન ન થવા મેં હું કોઈ પતંગ નથી ઠોકતી. તમે મારી ઠોકો છો. ચડાવીને બેઠી હોત ને મારે ને તહેવારે મારે જવું છે મારા માવતર જવું છે મારો ભાઈ મારી માં મારી બેન ને તો એ મારા હોય મારા જ કહું કે એમ ન કહું તમારા ભાઈ. વિચાર નથી આવતો કે આપણે હંપીને દેવી ભાઈ આ મારી દેરાણી છે મારી બેન છે મારો દેર છે મારો ભાઈ છે. હા પણ એ નાની છે તો આજે આવીને ઝીબડો કરે છે મારી હારે તો હું શું કઈ. તું તાર રહીને હવે તૈયાર થઈ જાય બરોબર. હું તો જાય છે હું થોડી ખાવાનું તો ભલે થાય તું તારે શ્રાવણ મહિનો કરવા ટેસ્ટ થી વહી જાય તારું બધું આ પેકિંગ કરી વાળજે. એ તો કરી જ નાખીશ કે આના કેવાથી થોડી હું ન જાઉં. મને તો એમ થતું હું મને ઘરમાં આપણે
નથી બધાને સંભળાવવાનું નથી હું રાંધી કાંઈ રાંધવા નથી તો હાય તમારે ઠમનું બરોબર બહારથી લઈ લેજો. અહીં કોક બીજું રાંધવા આવશે તું ન રાંધતી હું કાંઈ આ દીપલાને કેવું બીજી બાયડી લઈ આવી રાંધશે આ નહીં રાંધે હા ને એમ કઈ નાની માન ખેલ છે. મને ખ્યાલ નહીં આવે ને રાંધીએ એમ લે તમને કામ કરતા જોર પડતું હોય ને તો બધું થાય ઘરમાં ના તમારે રહેવું નથી તમારે મન ફાવે એમ રખડવું થોડું હાલે કાંઈ. બહુ બોલતા આવડે છે. લે બીજી લઈ આવે એમ બીજી લઈ આવે. આવું ને આવું બોલે પછી ક્યાંથી મન મેળ થાય? મને જરાય મન મેળ જ નથી કોઈ એ. સારું લે હાલ તો તું લે ને સાંજે શાક પકાઈ નાખ મને નથી મજા. જોતા તને મજા નથી કા જા તો દવા લઈએ દવા શું આ? છોડીનો બહુ શોખ છે ને મારે છોડી જોઈશી તો જા ને દવાખાને દવા લઈએ ને ઘરનું કામ કરો મજા કરો. હવે તો કામ જ કરાવવું આજ સુધી મને એમ થતું ના ના એવું ન કરાય આવું ન કરાય પણ એવું નથી કરવું. હવે તો હંપીને જ કામ કરવાનું છે. એ શાક વગર ને તો રોટલા તાર કરવાના અને તું શાક વગર ને તો રોટલા મારાથી રંધાતું જ નથી. બરોબર નથી રંધાતું એમ થોડું હાલે કાંઈ. એવા મોટા બંગલા વાળા નથી તો આપણે ઘરે રાંધવા વાળા રાખશું. આ પણ ત્રણ છે આપણે તો તમે બે તો હો રાંધી ન ખાય. તમે જે એને ચડાવો હોય ઈ બધું રાંધે ને બધું કરે છે. તમે એને મગજમાં એને આતી એમ થાય મારે નથી બોલવું નકામ ખોટા કજિયા કરવાના એને જીવજો એને એમ ન થતું હોય કે હાથાણ બધા કામ કરાવે લે તમારે કરાવાય તો મારી જ વાહે પડી ગયા. હું તો કરાવું છું તું કામ એને નથી કરાવતી બરોબર. મારો જ વાદ કરે કામ નથી કરતી કામ નથી કરતી. શું થઈ ગયું હું એક કામ ન કરું? તમે બે તો હો મંડો કરવા. 5 મિનિટ મોડું થાય બીજું હું ન્યા ફેર પડે. કંકાસ જ કરવો હે પછી કે વાત છે. વાહે જ પડી જાય આપડી તો.